હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય તો પણ શ્રી હરિ તેને મેરુ સમાન માને છે. હરિભક્તો એટલે અમે તો બાકાત રહી ગયા. સંતો બધા માટે છે. હરિભક્તોમાં હરિના ભક્ત, જે હરિના ભક્ત એ બધા માટે જ છે વસ્તુ. હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય, શુદ્ધ ભાવ હોય, જેમ શુદ્ધતા હોય હૃદયની, મનની શુદ્ધતા હોય, અને પછી બીજા થોડા ગુણ હોય, બહુ ઝાઝા ના હોય, તો એ મહારાજ કે એ ચડે. હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય તો પણ શ્રી હરિ તેને મેરુ સમાન માને છે. એટલે શુદ્ધ, હૃદય શુદ્ધ, મન શુદ્ધ હોય એ અગત્યનું છે. એના માટે માર્ગ ગણાય. બીજા બધા બીજી બધી પ્રવૃત્તિ બીજું બધું હોય એ મહારાજ ગણે પણ થોડુંક જ. પણ શુદ્ધ ભાવ હોય, હૃદયની શુદ્ધિ હોય એ ચડે. ખાલી એક જ શુદ્ધ ભાવ હોય, બીજું કાંઈ ના હોય તો મહારાજ મેરુ સમાન માને છે. સમજ્યા? ભયો શુદ્ધ ભાવ હોય, હૃદયની શુદ્ધિ, મનની શુદ્ધિ હોય, થોડોક જ હોય, થોડોક જ. પણ બીજા બધા ઘણા ગુણો કરતા વધી જાય. તો બીજા બધા ગુણો હોય પણ થોડાક જ હોય, ઝાઝા હોય, પણ હૃદયની શુદ્ધિ હોય જરાક જ. એ મહારાજ મેરુ સમાન ગણે છે. મેરુ એટલે આપણા હિમાલય કરતાં 10 ગણું મોટું, 10-100 જે એના કરતાં મોટું. એટલે મહારાજ હૃદયની શુદ્ધિ હોય, મનની શુદ્ધિ હોય એને મેરુ સમાન ગણે છે. એટલે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર એ બધાને કાઢવા માટે અપનાવવા, ભેગું કરવા નહીં, એ બધું કાઢવાનું છે. તો હૃદયની શુદ્ધિ થાય. કામ, ક્રોધ એ બધું બગાડી નાખે. તો બીજી ઘણી બધી સેવા હોય, બધું હોય, પણ કોળીની કિંમત થઈ. તો હૃદયની શુદ્ધિ વધારવી. હૃદય એક જોવું કઈ રીતે હૃદયની શુદ્ધિ વધે છે એ મનમાં ધારવું અને પછી એ પ્રમાણે કરવું. જે હરિભક્ત હોય તેને એકબીજાના દાસ થઈને રહેવું. બસ આ શુદ્ધ અંતઃકરણ. શુદ્ધિ જે મહારાજ પહેલાં કહીને થોડોક જ શુદ્ધિ હોય અને બીજા બધા ઘણા બધા દોષો હોય, બધું મારે ગણતા. તો શુદ્ધિ ભગવાનના દાસના દાસ થવો એ શુદ્ધિકરણ તમારી થાય. પણ જેટલા જીવને સંબંધે કહીને શુદ્ધિ થાય. જે હરિભક્ત હોય તેને એકબીજાના દાસ થઈને રહેવું. બાળકો બોલતા હતા એમાં એક વાત આવી, એકબીજાના દાસ થઈને રહેવું. બહુ સહેલું છે એકબીજાના દાસ થઈને. અઘરામાં અઘરું છે,
દેખાય સહેલું, બોલવામાં ફટાક દઈને બોલી નાખે, પણ વર્તવાનું આવે ત્યારે કેટલી બધી ગૂંચ બધી નીકળી, અંદરથી બધી ગૂંચો નીકળે અને શુદ્ધ થતું જાય ત્યારે દાસ થાય. જે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું. જો આ શુદ્ધિકરણ માટે જીવની શુદ્ધિ, અંતરની શુદ્ધિ, મનની શુદ્ધિ, આ બધા માટે દાસ થઈને રહેવું, એકબીજાના દાસ થઈને રહેવું. જે બોલવામાં સહેલું છે પણ કરવામાં બહુ અઘરું પડે. બધી કેટલી ગાંઠો મનમાં હોય બધી છોડવી પડે. બધા કોઈ માટે રાગ દ્વેષ રહે નહીં, એ બધું કરે તો એક જરાક જ ગુણ હોય, આવો ગુણ હોય દિલની શુદ્ધિકરણ માટે, તે ચડી જાય. બીજા આનંદ દોષને બધું મહારાજ ગણતા નથી. જેમ આ દેહ અંદર બહાર નકશી મલિન છે, પણ અણુ જેટલા જીવને સંબંધે કરીને શુદ્ધ દેખાય છે. જે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું. મહારાજને આ ગમે છે, એકબીજાના દાસ થઈને રહેવું. એ ભગવાન પાસે તમને લઈ જાય. આ ગુણ એકબીજાના દાસ થઈને રહેવું, એ તમે ભગવાનની પાસે નજીક ને નજીક પહોંચો. નહીં તો આમ બાજુમાં જ હોય પણ લાખો ગૌ છેટો બાજુમાં જ હોય, એ રીતે ગણતરી કરવાની નથી. પોતાના મનમાં પોતાને અધિક માનવો નહીં. હવે તો હોય છે, રહે છે, પછી કરવું શું? પોતાને અધિક ના હોય કરવું શું? હજામત. એટલે પોતાને અધિક માને ત્યાં બધી બાજી બગડે, ગંદવાડ ઊભું થાય અંતઃકરણમાં. પોતાને અધિક માનવું નહીં. દરેકને આવું રહે, પોતાને અધિક માને. ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું કરે પણ પોતાને અધિક તો માને જ. પોતાના મનમાં પોતાને અધિક માનવું નહીં. અધિક મનાય તેટલો કુસંગ ગણાય. ઠેઠ કુસંગમાં નાખી બીજું બધું, બીજા બધા ઘણા ગુણ હોય બધું તો કુસંગ. જો પોતાને અધિક માને કુસંગ, ભયંકર કુસંગ મહારાજની દ્રષ્ટિએ. પોતાના મનમાં પોતાને અધિક માનવું નહીં. અધિક મનાય તેટલો કુસંગ ગણાય. ભગવાન અને સંત ભેગા રહે ને મતી ન ફરે. ભગવાન સંત મહારાજ ભેગા કેટલાય રહેતા હતા, સાથે ને સાથે ફરતા હતા. ઓલો તમારે સુક્કા મહારાજ, તો મહારાજ પાસે રહ્યો, 200 મણ સાકર ખાઈ ગયો. એટલે એટલા બધા લાડુ ખાઈ ગયા મહારાજ ભેગા રહે. પણ તોય મહારાજને અમથો કે મહારાજને કે મહારાજ તમારે ગામે કેમ આવતા? બીજા બધાના ગામે જાઓ છો. મારે કે આવીશું. ધીરજ રાખ. પણ પછી મહારાજે એકવાર ટેલ નાખી કે સુખા મહારાજ નામ હતું. સુખા મહારાજના ગામે જવું છે અને એની રસોઈ લેવી છે. તો એ તો સુખા મહારાજ તો કહેતો તો હું અમથો કહેતો મારે સાચે સાચ આવ્યા. પછી મહારાજ ગયા અને એના દ્વારે કેટલા મોટા ભાગે, પણ તો એક છોકરાને મોકલ્યો અને કહે કે સુખા મહારાજ નથી.
બહાર ગામ ગયા છે. કેવું કહેવાય, એટલે કોરા ને કોરા રહી ગયા. એટલે ભેગા રહ્યા, 200 મણ સાકર ખાઈ ગયા, એટલે એટલા લાડુ ખાઈ ગયા. પણ તો મહારાજ સુખા મહારાજ નહીં, સુક્કા મહારાજ કહે. એટલે ભગવાન સંત ભેગા રહે ને મતી ના ફરે, એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતામાં વર્તે, ભગવાન સંતના ગમતામાં વર્તે, પોતાના ગમતામાં નહીં. પોતાના ગમતામાં બધા કરે છે. તમને જે ભાવે, જે રીતે સેવા કરવી એ રીતે કરો, ચાલે. મારે એ ગણે છે. ભગવાનને અર્થે એક તલ માત્ર કરે તો મહારાજ મેરુ સમાન માને છે. એ તો બધી વાત જુદી, મહિમાની વાત જુદી, પણ આપણને શુદ્ધ બ્રહ્મરૂપ થવું છે એની વાત જુદી. મહારાજ કે ભગવાન સંત ભેગા રહે ને મતી ન ફરે, એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતામાં વર્તે, ભગવાન સંતના ગમતામાં વર્તે. કોઈ વખાણે તોય છક ના આવે, કોઈ વખાણે તોય છક ના આવે. આમ કોલર ઊંચું કરે એવું નથી. કોઈ વખાણે તો છક ના આવે. કથા, વાર્તા, કીર્તન, ભજન, ધ્યાન, સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ના આવે. આ બધું જ મહારાજે વીણીને આપણા દોષો દેખાય. ત્યાં દોષો સામે નજર રાખી, પોતાનામાં દોષ છે એવું તો કામ આવે. બીજા વખાણે આજે વખાણે કાલે વખાણે, એને કોઈ મેળ નહીં. બધા એ તો રંગી ઢંગી ખાતું છે. પણ ભગવાનના ગમતામાં રહીએ એ મુદ્દો છે. એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે સંતના જે ગમતામાં વર્તે, કોઈ વખાણે તોય છક ના આવે. કથા, વાર્તા, કીર્તન, ભજન, ધ્યાન, સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય, બધું જાય. આ ઉપરાંત જે આપણામાં ગુણો હોય અને એ ઉપરાંત જે મહારાજ કે બીજા ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ના આવે. માન બધું કચરો છે. અને માન જેમાં પડે લિક્વિડ હોય, દૂધ હોય, ગમે હોય, પણ માનનું ટીપું પડે બધું બગડે. તો પણ તેનું માન ના આવે. ભગવાન ને સંત ગમે તે મોટપ આપે, જો ભગવાન સંત ગમે તે મોટપ આપે, એ તો એમનો ધંધો જ છે. તો આપણે તમને વખાણવા એ ખોટી મસ્કા નથી. એ તમને આગળ લેવા માટે કરે છે. તમે કાચા પડતા હો તો મારા થોડું વખાણે તો લિફ્ટ મળી જાય. એટલા માટે એમ ભગવાન જે કરે બધું સારું જ કરે છે. એટલે વખાણે ના વખાણે બધું સારું. એમાં હિત, આપણું હિત, જીવનું હિત સમાયેલું છે. કથા, વાર્તા, કીર્તન, ભજન, ધ્યાન, સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ના આવે. ભગવાન સંત ગમે તે મોટપ આપે તથા મોટા મોટા રાજાઓ અને પ્રજા ચરણમાં આવીને નમે, છતાં સંત હરિભક્તોનો કિંકર દાસ થઈને રહે, એની મતિ ક્યારે ફરે નહીં. એ આપણે
સત્સંગ મૂકી દે ને પાછું લે ને એ બધો ધંધો ના કરે. એ બધામાંથી બાકાત રહે અને શુદ્ધ સત્સંગ હંમેશા દિલમાં એવું સ્થપાઈ ગયું હોય, ગમે એવું કરે તો એ સત્સંગ મૂકે નહીં, એનું બધું કરે તો કામ થાય.